દૂધી છે જોઈ શકો છો કિલાનો 20 રૂપિયાની કિલો 58 રૂપિયા ભાવ છે 55 મારો માલ 55 રૂપિયા એવા છે માર્કેટમાં ભાવ જાણી આપણે આગળ 30 રૂપિયા પછી ક્વોલિટી પ્રમાણે ભાવ હરીગો છે દાદા કયું ગામ દૂધી ક્વોલિટી જોઈ શકો છો તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો નવી વસ્તુ એટલે આવડી આ કઈ રીંગણામાં અત્યારે કથીરી હક નથી લેવા દેતી ડીટીયાની અંદર તો એમાં દવા નાખો એની સાથે આવો પણ દેશી જુગાડ કરવો પડશે તો આપણને સફળતા મળશે કારણ કે કથીરી છે આપણને અત્યારે રીંગણામાં ગમે એવી દવા નાખો તો રિઝલ્ટ નથી આવતું તો રિઝલ્ટ ન આવે તો ક્યારેક આપણે મગજનો પણ થોડોક ઉપયોગ કરવો પડે કે આપણે કઈ રીતેથી આપણે એમાંથી બચી શકીએ તો એ બચવા માટે જથી ઉપાય છે આ રેડી આવો દેશી જુગાડ તમે વીઘન રીંગણ કર્યું પહેલાં 5-6 પેપર લગાડો અંદાજે પછી 5ના તમે 10 લગાડો કેમ કે આનો કોસ્ટિંગ ઝાઝું નથી જે આપણે 4 રૂપિયા પપ સાટીએ તો 4 રૂપિયામાં 3 થી 4 પેપર હોય અંદાજે કોસ્ટિંગ કહી દો નકર પાછા ઘણા મનમાં પ્રશ્ન કેવો હોય કે યાર આ પેપરનો ભાવ કેવો છે તો જે તમે 4 રૂપિયાનો પપ કરો એમાં 3 થી 4 પેપર આવી જાય તમારે એસ્ટિમેટ કાઢી લેવાનું કેવું એનું એસ્ટિમેટ હશે પેપરનું રેડી પછી ઘણાએ નવી રીંગણી સોંપી છે રીંગણી તો સોંપી છે પણ પાયામાં હું દેવું જો કે પાયામાં દીધું નહીં હોય લીંબોળીનો ખોળ નહીં દીધો હોય હું 90% કહી દઉં પાયામાં લીંબોળીનો ખોળ દેવો જરૂરી છે લીંબોળીનો ખોળ દેવાથી જમીનજન્ય રોગ ઓછા આવે રેડી લીંબોળી ખોળ કોઈ પણ કંપની વાપરી એમાં નથી ફરિયાદ નથી કે હું આ જ બતાવું એ જ વાપરવું હું તો કોઈ બતાવતો નથી ત્યારે પણ એક સમજાય એવો મુદ્દો છે એવું નથી કે ભાઈ બધી દવા હું બતાવી જ વાપરી પણ અમુક વસ્તુ એવી હોય કે જે આપણે હું બતાવું કે ન બતાવું પણ એનું પાલન કરવું જરૂરી છે રેડી પાયામાં દેશી ખાતર લીંબોળીનો ખોળ તમે રીંગણી સોંપી છે ભાવની હિસાબે ઘણાએ સોંપી છે ઘણાને 15 દિવસની છે ઘણાને મહિનાથી થઈ ગઈ છે રેડી કેમ કે વચ્ચે તો રીંગણીના બિયારણના રોપાઈ ન મળતા કેમ કે એટલી શોર્ટેજ આવી ગઈ હતી અને બધાય ભાવની હિસાબે સોંપી દીધી છે પણ એમાં હું દેવું હજી લીંબોળી ફળ કદાચ ન આપ્યો હોય તો હજી આપી શકાય હું લેવા કે છોડવો જાય નહીં એટલા માટે મૂળનો રોગ ઓછો આવે એટલા માટે અમુક વસ્તુઓ એવી હોય કે હું કહું મારી દુકાને ન હોય તો એ માહિતીનું આપણે પાલન કરવું પડે એ આપણે અહીંયા જ્યાંથી હોય ત્યાંથી લઈ કે દેશી ખાતર આપણે આપીએ છીએ રેડી ન આપ્યું હોય તો ઠીક છે બાકી ન આપ્યું દેશી ખાતરવાળું કોઈ ખાતર આવતું એ રીતનું તો એ પણ વાપરી શકાય પછી છોડને વિકાસ વૃદ્ધિ માટે ભૂમિક છે માઇક્રોરાજા છે એવું પણ દેવું પડે અત્યારે ઘણા રીંગણી સોંપી છે મારે 1-2 ખેડૂતનો કાલે ફોન આવ્યો બીજા જિલ્લામાં કે છોડવો છે એનું પાંદડું જ બદલતું નથી શું આપ્યું હોય કે કાંઈ ખાતર તો આમ આપ્યું નથી કે શું દેવાય મેં કીધું આ વસ્તુ અપાય રેડી પછી ભાઈને કુરિયરના માધ્યમથી આપણે આ મોકલ્યું એને હાલ લાગ્યું એટલે એને લીધું રેડી વાત કરી એટલે આપણે કાંઈ એટલે આપણે સોંપ્યું હોય કદાચ ભીંડો કે એવું નવું પાંદડું ન બદલો તો આ આપીએ કે આમાં હુંવીક આવી જાય ફૂલવીક આવી જાય કોપર આવી જાય સીવીડ આવી જાય જે છોડને પોષક તત્વોની જરૂર હોય એમાંથી 6-7 તત્વની અંદર આવી જાય છે રેડી તો એ આપણે એને આપ્યું પછી એને કીધું કે ઓલો જે તમે બતાવો છો લિક્વિડ ડીઈપી તો એ પણ મોકલી ગયો તો એ પણ આપણે એને મોકલી દીધું રેડી એને સારું લાગ્યું એટલે રેડી તો અત્યારે તમે કોઈ પણ નવું શાકભાજી સોંપેમાં રેગ્યુલર આ 2 ખાતર તમે 10-12 દિવસના ગાળે પાઈ શકો રેડી બાકી રોજ માહિતી હોય છે આજે મેં તમને જે અલગ 2 દિવસથી રોજ બતાવું છું ઘણો પ્રશ્ન છે આપણે રીંગણામાં કથીરી જે ડીટીયું હાવ કાળું મેશ કરી નાખે એનાથી બસવા માટેનો થોડોક ઉપાય બતાવે છે આનો અનુભવ તમે ઘણા અનુભવ તો કરી લીધા તો આ છેલ્લો અનુભવ મુકાય નહીં કરી નાખજો એક વખત આ પેપરનો તમારી આજુબાજુ મળતા હોય તો આપણી પાસે તો મળી રહેશે રેડી તો આનો એક વખત જરૂરથી અનુભવ કરજો સફળતા લગભગ તમને મારા અંદાજ પ્રમાણે 80-90% આમાં તમને મળશે મારો અનુભવ કહે છે એ પ્રમાણે બાકી વધારે કોઈ માહિતી દેતા નથી મળશું આપણે આગળના શાકભાજીના બજાર ભાવના વિડીયો સાથે રીંગણાની આવક છે હા 50 પડ્યા ને ઓળમ હા છે ઓળાના રીંગણા 50 રૂપિયા માલમાં ફરિયાદ નહીં આવે
20 કિલો રમકડા આવ્યા છે તાજા. કેટલા મૂકું ભાઈ રીંગણાના? એ સ્પેશિયલ આને રીંગણું કહેવાય ભાઈ. જો આને રીંગણું કહેવાય. જો આને રીંગણું કહેવાય ભાઈ. આને 31, 32, 33, 34, 35, 36, 40, 41. ભાઈ 41 રૂપિયા બે ને હો. 42 ભાઈ. 42 રૂપિયા ભાઈ. 42 રૂપિયા ભાઈ. 42, 43, 44, 45 રૂપિયા ભાઈ. 45 રૂપિયા ભાઈ. 45 રૂપિયા ભાઈ. ખાલી 45 રૂપિયા ભાઈ. 45 રૂપિયા. આ બાજુ એ ભાઈ કબ આયા મૂકી દેજો બધું ડોલું બોલું. ના ગુડ માન રીંગણા. આને રીંગણા કહેવાય. ખાલી 45 ભાઈ. ખાલી 45 ભાઈ. હરેશભાઈ આને રીંગણા કહેવાય. ભાઈ નવદુભાઈ 45 રૂપિયા. નવદુભાઈ ખાલી 45 છે. ઈચ્છા તમારા નહીં હોય. તમારા ન હોય તો હું કહેતો હોય. બીજા ના હોય તમે કયો ને આગળ વહી જાય. 45 રૂપિયા. 45 રૂપિયા દો દો. પછી તમારે એક લેવી ને 48 રૂપિયા ભાઈ. 48 રૂપિયા. બીજું બેન જાવ દો. 48 રૂપિયા સારું છે. 48 રૂપિયા જાવ ભાઈ. હાલો એક એને આપો. એક એને આપો. 47 રૂપિયા ભાવ પીડ્યો છે. 30 રૂપિયા. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 રૂપિયા ભાઈ. 40, 41, 42, 43, 44, 45, 46, 48, 51, જાવ દો. હાલો લઈ જાઓ. 51 રૂપિયા તાજા રીંગણા. હાલો ખોલો. ₹52 ભાઈ. ખાલી 52 રૂપિયા ભાઈ. ખાલી 52 રૂપિયા ભાઈ. ખાલી 52 રૂપિયા ભાઈ. આ કે નજર દેજો ભાઈ. 52 રૂપિયા દો બેન. 52 રૂપિયા સારું છે. 52 રૂપિયા રીંગણું એટલે એક નંબર જોવો તમે. રીંગણું જોવો તમે પેલા પૈસા. ખાલી 52 રૂપિયા ભાઈ. દાદુભાઈ 52 સારું છે. 52 રૂપિયા. નાક પડે. આ તો મારતા છે. 52 રૂપિયા. 52 રૂપિયા દાદો. હાલો લઈ જાઓ. 52 રૂપિયાના કિલો. ખબર હતી. ગોળિયા રીંગણા. આપણે ભીંડાના બજાર ભાવથી શરૂઆત કરી છે. ભીંડાના ભાવ છે 40 રૂપિયા. સારી ક્વોલિટીના 40 રૂપિયા ભાવ છે. હવે આપણે આગળ વાલોળના ભાવ જાણીશું. વાલોળના ભાવ 20 રૂપિયા. મંદિર કાલે શું ભાવ હતો? કાલે 20 રૂપિયા. સસ્તું. 2 દિવસના 20 રૂપિયા ભાવ છે. વાલોળના ભાવમાં ફૂલ મંદી છે. જોઈ શકો છો વાલોળમાં સ્ટોક એક જગ્યાનો. આ વાલોળ છે બધી. સપ્તાહમાં શું ભાવ છે? સપ્તાહ પડ્યા છે એના ભાવ જાણીએ. સપ્તાહમાં 30 રૂપિયા ભાવ છે સપ્તાહમાં. દૂધિયામાં દૂધી છે. જોઈ શકો છો ક્વોલિટી અલગ અલગ. 7-8 રૂપિયા છે. 7 થી 8 રૂપિયા ભાવ છે. ક્વોલિટી જોઈ શકો છો. આ તુરિયા આવ્યા છે એના 30-35 વાળી ક્વોલિટી છે. કિલો આવે છે. લીલી સોળી 40. આ લીલી સોળી છે 40 રૂપિયા ભાવ પીડ્યો છે. ક્વોલિટી જોઈ શકો છો 40 વાળી.
હળદર પડી એના 35 40 35 થી 40 રૂપિયા લીલી હળદર. જો ઉભા રહો, આ ભાઈને આપી દો હે કોથમરી 10 રૂપિયા. કોથમરીમાં 10 રૂપિયા ભાવ છે ઓપન. પછી નવડો માલ હોય તો ઓછા. મેથી છે આ શું ભાવ પડ્યો મેથીમાં? ભાવ જ નથી કહેવાનો. આવા ભાવમાં શું ખોટા કુવા? 2 રૂપિયાની જોડી મેથી. મારે એકમાં 25 અને આ છે કોબી 20 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. 20 રૂપિયાની કિલો. શું છે ટમેટામાં? સુપર માલ છે ટમેટાનો ભાવ જાણીએ આપણે. આમાં 55 રૂપિયા ભાવ છે. 55. એક નંબર ક્વોલિટી છે ટમેટાની. આમાં 45. આ થોડીક વીક ક્વોલિટી છે. 45 થી લઈને 55 રૂપિયા ભાવ છે આજના. પછી જેવી ટમેટાની ક્વોલિટી એવો ભાવ. ગલકા આવ્યા છે માર્કેટમાં. ભાવ જાણીએ આપણે આગળ. શું છે ગલકામાં? 30 રૂપિયા ભાવ છે ગલકામાં. લીલી તુવેર છે સારી ક્વોલિટી. તુવેરમાં શું ભાવ છે શેઠ? લીલી તુવેર એક નંબર ક્વોલિટી છે 30 રૂપિયા. પછી ક્વોલિટી પ્રમાણે ભાવ. અરુણભાઈ ગાજર નો ભાવ છે? દેશી ગાજર છે 22 રૂપિયા કહે છે. વટાણામાં લીલા વટાણા છે 35 રૂપિયાના કિલો. આ ફુલેવરમાં ફુલેવરનો ભાવ 30 રૂપિયા ભાવ છે. આ ક્વોલિટી પ્રમાણે ફુલેવર. આ પાપડા આવેલા છે. આમાં શું છે પાપડામાં? 20 રૂપિયા. પાપડામાં 20 રૂપિયા ભાવ છે કિલાના. આમાં શું છે વાલોળમાં? આ દાણાવાળી વાલોળમાં શું છે? 20 રૂપિયા ભાવ છે. વાલોળમાં મંદી છે. હરીકુ આવેલો છે એક નંબર ક્વોલિટી જોઈ શકો છો. 140 રૂપિયા ભાવ. કયા દાદા? આ હરીકુવા દાદાનો છે. આ દાદાનો હરીકુવો છે. દાદા કયું ગામ? કુંડડાથી લાવેલો છે દાદા હરીકુવો. 35 થી 40 રૂપિયા ભાવ છે ભીંડામાં. ભીંડાની ક્વોલિટી જોઈ શકો છો. પછી જેવી ભીંડાની ક્વોલિટી એવા ભાવ. ફુલેવર 30 રૂપિયા ભાવ છે ફુલેવરમાં. સારી ક્વોલિટી હોય તો સારા ભાવ, નકર 30 ની રેન્જ હાલે છે. બોલો 30 રૂપિયા. શેઠ લીલી ડુંગળી શું ભાવ છે? 15 રૂપિયા ભાવ છે લીલી ડુંગળી. જોઈ શકો છો ક્વોલિટી. આ દૂધિયા પીડામાં દૂધીમાં ભાવ દૂધી
₹10 ભાવ છે, સારી ક્વોલિટી છે એટલે. તુરિયા પડ્યા છે સારી ક્વોલિટી. તુરિયામાં છે તુરિયા તુરિયા ભાઈ પણ આમાં 50 થી 60 ઓલામાં જોવો તો ₹50 આમાં 35 40 50 થી લઈને ₹40 40-50 ભાવ છે. કોબીમાં 40 આના બોલે પણ એ હાલે કોબી આના બોલે ₹15 એ બધા કોબીમાં 15 થી ₹20. હાલો આયા પેડા આયા બધા ફુલેવર છે આ ક્વોલિટી જોઈ શકો છો. શેઠા ફુલેવરમાં શું ભાવ છે? ફુલાર 25 આ ફુલેવરમાં ₹25 ભાવ છે. ₹25 શું છે શેઠ આજ ટમેટામાં? ₹50 ₹50 ભાવ છે ટમેટામાં. આ ક્વોલિટી જોઈ શકો છો. મરસામાં વોલનમાં ₹40. હોલર મરસામાં ₹40 ભાવ પીડ્યો છે આજનો. ક્વોલિટી જોઈ શકો છો આવડિયા મરસાની. શેડિયા શેરડીમાં ₹50. આ શેડિયા મરસા છે ₹50. G4 જીપોરમાં ₹60. ₹60 ભાવ છે. G4 મરસા એકદમ તીખા. વટાણા ₹35 ભાવ છે, સારી ક્વોલિટીના. કાકડી ભાઈ ₹20. ₹20 ભાવ છે. આ ક્વોલિટી છે ₹20 ની. રીંગણા ₹55. ગુવાર છે અહીંયા. શેઠ શું છે ગુવારનું? ગુવારમાં ₹70 ભાવ છે. આ છે ગુવાર ક્વોલિટી 70 વાળાની.